જેવો આપણો આત્મભાવ દ્રઢ થઈ જાય, આપણને સમજાય કે હું આત્મ સ્વરૂપ છું, મારી અંદર શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત અહમ નથી, હું શરીરથી અલગ છું, હું આત્મ સ્વરૂપ છું. આવો ભાવ દ્રઢ થઈ જાય, આવો આપણને અનુભવ થઈ જાય, પછી બહારનો તમારો વિકાસ એટલો બધો થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, એટલો વિકાસ થશે. કારણ તમે આત્મબળ પ્રાપ્ત કરી લીધું છે, તમારો આત્મા મજબૂત બની ગયો, તમારો દેહભાવ ઢીલો થઈ ગયો, છૂટી ગયો. પછી તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને ડરાવી શકે. ગમે એવી મુશ્કેલી પહાડ જેવી તમારા જીવનમાં આવે તોય તમે ડરશો નહીં, રડશો નહીં, ગભરાશો નહીં. તમે પ્રત્યેક પરિસ્થિતિમાં આનંદમાં રહી શકશો, ખુશ રહી શકશો, પ્રસન્ન રહી શકશો. કેમ? પ્રસન્નતાનું મૂળ જે આત્મા છે એને તમે જાણી લીધો, ઓળખી લીધો, એને તમે પામી લીધો. એટલે પછી જીવનમાં કોઈ દુઃખ તમને દુઃખી ન કરી શકે, મૂળ તમને પકડાઈ ગયું. કહેવાનું તાત્પર્ય એ છે